પ્લેનમાં બેસીને આકાશમાં ઉડવાનો તો બધાને શોખ હોય છે અને એમાં પણ મોટા મોટા દેશોમાં જવું તો બહુ જ ગમે. પણ ખિસ્સામાં હાથ જાય તો પછી ખબર પડે કે બસ કે ટ્રેન બરાબર છે, હે ને? ના, આપણી જાતને નબળી નહીં સમજવાની. આપણે પણ પ્લેનમાં બેસીને વિદેશ જવાનું જ છે હો. પણ એના માટે પહેલાં કોની જરૂર પડશે? પાસપોર્ટ. હા, પરંતુ શું તમે જાણો છો કે આપણા ભારતમાં કેટલા પ્રકારના પાસપોર્ટ છે? તો આજના નોલેજ કોર્નર પર હું જાહ્નવી નિમાવત તમને પાસપોર્ટના પ્રકાર વિશે કહીશ. આપણા ભારતમાં 3 પ્રકારના પાસપોર્ટનો ઉપયોગ થાય છે: બ્લુ, સફેદ અને મરૂન. ત્રણેય પ્રકારના પાસપોર્ટનો અલગ અલગ અર્થ છે. ભારતમાં સૌથી સામાન્ય પાસપોર્ટ ડાર્ક બ્લુ રંગનો છે. તમે ઘણા લોકોને આ પ્રકારનો પાસપોર્ટ રાખતા તો જોયા જ હશે. જોયા જ હોય ને, કારણ કે આ પાસપોર્ટ સામાન્ય લોકોને આપવામાં આવે છે. સફેદ પાસપોર્ટ બીજા ક્રમે આવે છે. આ પાસપોર્ટનું વિશેષ મહત્વ છે અને તે સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે. હા, સફેદ પાસપોર્ટ એવા સરકારી કર્મચારીઓ માટે બનાવવામાં આવે છે કે જેમને વિદેશ પ્રવાસ કરવો પડતો હોય છે. મરૂન રંગનો પાસપોર્ટ ત્રણેય પાસપોર્ટથી અલગ છે. આ પાસપોર્ટ ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતા સત્તાવાર વ્યવસાય માટે વિદેશ પ્રવાસ કરનારાઓને આપવામાં આવે છે, જેમ કે રાજદ્વારીઓ, ઉચ્ચ સ્તરીય સરકારી અધિકારીઓ અને વિદેશ સેવા અધિકારીઓ, કારણ કે તેઓ વિદેશમાં ઉપલબ્ધ સુવિધાઓનો સરળતાથી લાભ લઈ શકે.